સુરત પાલિકાની સૌથી મોટી કાર્યવાહી હવે સામે આવી। પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું પડશે। પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું। અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે બાળકોનું મોત થયું હતું, જે બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું। સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોની બાંયધરી પત્ર જરૂરી, એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુના લોકોની બાંયધરી જરૂરી, એનઓસી લેવું ફરજિયાત। સુરત શહેરમાં 800થી વધુ નોટિસો પાઠવવામાં આવી। 250 અરજીઓ લાયસન્સ માટે આવી, જેમાં 150 લાયસન્સ આપવામાં આવ્યા। 100 અરજીઓ તપાસમાં, 6 અરજી કેન્સલ કરવામાં આવી। હવે કૂતરાઓ પાડવા માટે કમ્પલસરી લાયસન્સ। ગુજરાતમાં રેડ ફોર્ટ કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાનો કિસ્સો સામે આવતો હોય છે। કોઈ શ્વાન માલિક લાયસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સર, આપનું નામ ડેઝિગ્નેશન? ડૉક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, એસએમસી। સાહેબ, ડોગના શ્વાનને જે લઈને એક લાયસન્સ માટેની પ્રક્રિયા છે, શું આખી પ્રક્રિયા છે, કઈ રીતે કામગીરી? જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે, એ જે 2008થી શરૂ છે। એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે। શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે આખી? સાહેબ, લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ, અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ, અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ। સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે, જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે। કઈ રીતે અરજીઓ સામે આવી છે અત્યારે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ। અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે, અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે। સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે, અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે। સર, કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે કાર્યવાહી? જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે।